અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત પોલીસ લોકો માટે હર હંમેશ સેવા આપવા અગ્રેસર રહે છે, ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તની અછત ન સર્જાય તે માટે પણ પોલીસ રક્તદાન શિબિરનું આયોજન કરે છે। તો સુરતના પુણા પોલીસ મથક ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરત પોલીસ પ્રજા સાથે સેતુ બાંધવા અનેક કાર્યક્રમો તથા લોકસંવાદ કાર્યક્રમ યોજે છે, જેથી લોકોને પોલીસ પર વિશ્વાસ બેસે છે। ત્યારે લોકો માટે હર હંમેશ મદદ કરવા અગ્રેસર રહેતી સુરત પોલીસ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પણ અગ્રેસર રહે છે। ત્યારે સુરતના પોલીસ મથક ખાતે સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ઝોન 1 દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ઝોન 1 સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિતનાઓએ રક્તદાન કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અનોખી સેવા આપી હતી। અમને સુરત શહેરમાં થેલેસેમિયાથી પીડાતા આપણા લગભગ 500 જેટલા બાળકો છે, એના માટે જો રજૂઆત એક પોલીસ પાસે થઈ હતી કે બ્લડની જરૂરત છે આ બાળકો માટે, એના ધ્યાનમાં રાખી આજે પુના પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન 1 મિસ્ટર આલોક કુમાર એના નેતૃત્વમાં એના આવનાર તમામ પોલીસ સ્ટેશનના લોકો જે વિસ્તારમાં લોકો રહે છે અને પોલીસના અમારા જવાનો અધિકારીઓ સાથે મળીને 1500 જેટલા યુનિટનો જો આજે ડોનેશન કરવાના છે, જે કામગીરી ચાલુ પડશે જો અને થેલેસેમિયા એક એવા રોગ છે કે જેમાં સતત જો બ્લડ ડિસઓર્ડર વાળા રોગ છે, જો બાળકોને સતત જો બ્લડની જરૂર પડતી રહે છે અને એનાથી એના સારવાર થતી હોય છે। તો આજે બધા લગભગ 6 જેટલા બ્લડ બેંકો, જેમાં આપણા ઇસ્મીમેર બેંક બ્લડ બેંક, આપણા સિવિલ બ્લડ બેંક જો કિરણા હોસ્પિટલની ટીમો જો સરદાર પટેલ બ્લડ બેંક, સુરત રક્તદાન કેન્દ્ર અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર, આ 6 લોકોના માધ્યમથી આજના કાર્યક્રમ થઈ રહ્યા છે। જો તો મારે આવનાર દિવસોમાં બી અમે લોકો ઓર બી આ કાર્યક્રમ કરવાના છીએ, જેથી જો એક એવા સમય આવે છે, ગરમીનો સમય એવા આવે છે જ્યારે રોગચાળાઓ થોડા વધતા હોય છે અને લોકોને બી ખૂબ જ જરૂર પડે છે બ્લડના, અને હોસ્પિટલો તરફથી અવારનવાર રજૂઆતો પૂરી થતી રહે છે। તો એના ધ્યાનમાં રાખીને આજના કાર્યક્રમ કરવામાં આવેલા છે। સૌપ્રથમ એવા તમામ અમારા દાતાશ્રી, તમામ બ્લડ ડોનર્સ અને તમામ એવા લોકો જો એના સાથે જો ડાયરેક્ટલી જોડાયેલા છે, એના હું ખૂબ આભાર માનું છું। એક એવા સારા કાર્ય બધા છે।